સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીશ્રી સેવા કરવાની તક ક્યારેય ચૂકતા નથી. આવી સેવા મને ક્યાંથી મળે? આપણા કેવા આત્મીય માવતર ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એક વખત અમેરિકામાં બિરાજમાન હતા. અમેરિકામાં એક વખત ગાડીમાંથી ઉતરીને એક પેટ્રોલ પંપ પર સ્વામીશ્રી ગયા. બાથરૂમ ગયા. સ્વામીશ્રીને બહાર આવતા વાર લાગી, તેથી એક સંત તપાસ કરવા ગયા. ત્યારે સ્વામીશ્રી બેસિન સાફ કરી રહ્યા હતા. એ સંતે સ્વામીજીને કહ્યું કે તમે રહેવા દો. સ્વામીજી કહે, પહેલાં મેં ઉપયોગ કર્યો હતો, હવે તમે જાઓ તો તમને સાફ કરીને મારે આપવું જોઈએ ને, અને આવી સેવા મને ક્યાંથી મળે? એ સંત માંડ રોક્યા ને પ્રાર્થના કરી કે સ્વામીજી, આપે આવું બધું ન કરવાનું હોય. આપે તો અમારા અંદરના તંત્રની મનબુદ્ધિની ગંદકી સાફ કરવાની હોય. સ્વામીશ્રી કહે, અંદરની ગંદકી સાફ કરવાની સેવા તો બાપાએ મને સોંપી જ છે, એ તો પાક્કું જ છે, પણ આવી સેવા મને ક્યાંથી મળે? આજે તક મળી તે કરી નાખી. બેસિન સાફ કરવું કે ભક્તોના અંતરનો અનંત જન્મનો કચરો સાફ કરવો? કચરો માત્ર એમને સાફ કરવો છે, એ પછી આ લોકનો હોય કે અંતરનો કચરો હોય. સ્વામીશ્રી આવી સેવા કરતા. જય સ્વામિનારાયણ.